આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તાજેતરના કૃષિ સુધારાથી ખેડૂતો માટે નવી તકો ઊભી થઈ છે. આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમ દરમિયાન પોતાના વિચારો વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે કૃષિ પ્રધાન ભારત દેશમાં કૃષિ અને તેને લગતી વિવિધ બાબતો સાથે નવા પરિમાણો જોડાઈ રહ્યા છે. ઘણી વિચારણા બાદ ભારતની સંસદે કૃષિ સુધારાઓને કાયદાકીય સ્વરૂપ આપ્યું છે. આના લીધે ખેડૂતો પરના ઘણા બંધનો દૂર થયા છે અને તેમને નવા અધિકાર પણ મળ્યા છે. તેમણે જણાવ્યું કે આવતીકાલે ગુરુ નાનક દેવની 551મી જન્મજયંતિ પ્રકાશ પર્વની ઉજવણી થશે. ગુરુ નાનક દેવે લંગરની પરંપરા શરૂ કરી હતી અને આજે પણ શીખ સમુદાયના લોકો વિશ્વભરમાં આ પરંપરા ચલાવી રહ્યા છે. એટલું જ નહીં, તાજેતરમાં કોરોનાના કપરા સમયમાં શીખ બંધુઓએ આ પરંપરા જાળવી રાખી હતી. કચ્છમાં પણ લખપત ખાતે ગુરુદ્વારા આવેલું છે, જેમાં શ્રી ગુરુ નાનક દેવે વસવાટ કર્યો હતો. રાજ્યમાં 2001માં આવેલા ધરતીકંપમાં આ ગુરુદ્વારાને નુકસાન થયું હતું, પણ હવે તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. સરકારના આ પ્રયાસોને યુનેસ્કો એશિયા પ્રશાંત વારસા પુરસ્કાર આપવામાં આવ્યો છે. लखपत गुरुद्वारा के संरक्षण के प्रयासों को 2004 में यूनेस्को एशिया पैसिफिक हेरिटेज अवार्ड में अवार्ड ऑफ डिस्टिंक्शन दिया गया. अवार्ड देने वाली जूरी ने यह पाया कि मरम्मत के दौरान शिल्प से जुड़ी बारीकियों का विशेष ध्यान रखा गया. जूरी ने यह भी नोट किया कि गुरुद्वारा के पुनर्निर्माण कार्य में सिख समुदाय की न केवल सक्रिय भागीदार रही बल्कि उनके ही मार्गदर्शन में ये काम हुआ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રખ્યાત પક્ષીવિદ શ્રી સલીમ અલીએ પક્ષી નિરીક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે. પક્ષી નિરીક્ષણ એ કુદરતની સાથે રહીને આનંદ મેળવવાની તક આપે છે. मुझे भी पिछले दिनों केवड़िया में पक्षियों के साथ समय बिताने का बहुत ही यादगार अवसर मिला. पक्षियों के साथ बिताया हुआ समय आपको प्रकृति से भी जोड़ेगा और पर्यावरण के लिए भी प्रेरणा देगा. તાજેતરમાં આઈઆઈટી દિલ્હી અને ગાંધીનગરની દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી સહિત વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાની તક મળી હતી. તેનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટી એક એવું સ્થળ છે જ્યાં દેશભરના વિદ્યાર્થીઓ એકત્ર થતા હોય છે. આજે દેશમાં ઘણા મ્યુઝિયમો અને પુસ્તકાલયો પોતાના અમૂલ્ય સંગ્રહોને ડિજિટલ બનાવવાની કામગીરી કરી રહ્યા છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને સ્ત્રી ચેતના એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સૂચિતા તાલીમ કાર્યક્રમ યોજાયો. 3 દિવસીય તાલીમ કાર્યક્રમમાં સેનેટરી પેડના નિર્માણથી લઈને ઉપયોગ અને વેચાણની તમામ માહિતી તજજ્ઞો દ્વારા પૂરી પાડવામાં આવી. અમદાવાદ જીટીયુના કુલપતિ પ્રોફેસર ડોક્ટર નવીન શેઠના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ પણ આત્મનિર્ભર બનીને દેશના વિકાસમાં સહભાગી થાય તે અર્થે જીટીયુ દ્વારા મહિલા રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. 3 દિવસીય ટ્રેનિંગ કાર્યક્રમમાં ગુજરાતના જુદા જુદા ક્ષેત્રોમાંથી 25થી વધારે મહિલાઓ ઓનલાઈન માધ્યમ થકી તાલીમ કાર્યક્રમમાં જોડાઈ હતી, જેમાં મુખ્યત્વે સ્ત્રીઓની આરોગ્ય સંબંધિત બાબતોની જાણકારી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ, પુણે તથા હૈદરાબાદની ગઈકાલે મુલાકાત લઈને કોવિડના રસી ઉત્પાદનની પ્રક્રિયા નિહાળી હતી તથા વૈજ્ઞાનિકો અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ગઈકાલે સવારે પ્રધાનમંત્રીએ સૌપ્રથમ અમદાવાદ નજીક ચાંગોદર ખાતે આવેલી ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ રસી ઉત્પાદન એકમના વિવિધ વિભાગોની કામગીરી નિહાળી હતી. વિક્ટરી ટાઇકવોન્ડો સ્પોર્ટ્સ એકેડમી સુરત અને યુથ ટાઇકવોન્ડો એકેડમી આહવાના સંયુક્ત ઉપક્રમે આહવાની ન્યૂ વિઝન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે 5 દિવસીય હાઈ એટીટ્યુડ ટાઇકવોન્ડો કેમ્પ યોજાયો હતો, જેમાં સુરત શહેરના 15 અને ડાંગ જિલ્લાના 15 બાળકોએ ભાગ લીધો હતો. આ ટ્રેનિંગમાં કોચ તરીકે સેવા વિકાસ શર્મા અને પૃથ્વી ભોય આપી હતી. આ 5 દિવસીય ટ્રેનિંગ કેમ્પના સમાપન કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી દશરથ પવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને સ્વરક્ષણ માટે લાઠીના કરતબ શીખવાડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ટાઇકવોન્ડો માત્ર સ્વરક્ષણ માટે જ નહીં પરંતુ બાળકોની કારકિર્દી માટે પણ ખૂબ જ જરૂરી છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
piel